Hello friends, welcome all in the 16th part of chapter number 3, trigonometric functions from 11 science NCERT. Last session ની અંદર આપણે properties of triangle એટલે કે sin સૂત્ર cos સૂત્રની વાત કરી અને સ્વાધ્યાયની શરૂઆત કરેલી. આજે આપણે એ સ્વાધ્યાયને આગળ કન્ટિન્યુ કરીને ટ્રાય કરીએ કે સ્વાધ્યાય આપણું કમ્પ્લીટ થાય. ઓકે, સો આજનો સેશન સ્ટાર્ટ કરીએ. સો લાસ્ટ સેશન ની અંદર આપણે 7th નંબરના ક્વેશ્ચન સુધીની વાત કરેલી. સો 8th નંબરના ક્વેશ્ચનથી વાત કરીએ. સો આમાં પણ LHS પરથી જ આપણે જઈશું. તો LHS માં છે તમારી પાસે sin b minus c upon sin b plus c. ચાલો, તો હું બે ઓપ્શન આપું તમને. ઉપર તો પહેલા કમ્પલસરી આપણે sin b minus c નું સૂત્ર જ વાપરવું પડે. sin b cos c minus cos b sin c. અચ્છા, છેદમાં જે sin b plus c છે એના બદલે હું પાઈ માઇનસ એ લખી શકું ભાઈ. યાદ કરો જોકરમેન ની વાત કરેલી મેં, બરાબર? તો sin b ને બદલે આપણે લખી શકીશું b upon 2r into cos c ને બદલે લખાય a square plus b square minus c square upon twice ab. ઓકે, માઇનસ sin c ને બદલે લખી શકાય c upon 2r into cos b એટલે લખાય a square plus c square minus b square upon twice ac whole divided by sin pi minus a એટલે sin a. બરાબર છે? ચાલો કઈ sin એ લખી દઈએ, પછી આપણે આગળ સાદું પાડીશું. અચ્છા, હવે જરા ચેક કરો. અહીંયા છેદમાંથી b અને અંશમાંથી b કેન્સલ થઈ જશે. એવું જ અહીંયા પણ અંશ અને છેદમાંથી cc કેન્સલ થઈ જશે. તમે બંનેના છેદમાં 2r 2a, બરાબર? અહીંયા પણ 2r 2a. તો એક કામ કરીએ ને, 1 upon 4r a કોમન લઈ લઈએ, બરાબર? તો બ્રેકેટમાં શું બચશે? a square plus b square minus c square અને minus a square minus c square plus b square. whole divided by આ સાઇન ને બદલે હવે આપણે મૂકી દઈએ a upon 2r. હવે તમે જરા ચેક કરો તો આ છેદનો છેદ અંશમાં જઈને આ છેદમાં આવી જશે, એટલે કે 2r બ્રેકેટમાં a square કેન્સલ, 2b square minus 2c square ના છેદમાં આ 4r into a એટલે 4r a square, બરાબર? અને હવે તમે ચેક કરો તો બોલો ઉપર જેથી r કેન્સલ, આ 2 કોમન એટલે 4 4 કેન્સલ, તો તમને મળી જશે b square minus c square upon a square, બરાબર? અને એના બરાબર તમને મળી ગયું RHS. ઓકે, સો બહુ સિમ્પલ ક્વેશ્ચન હતો ભાઈ. ફરીથી જોઈ લો. sin b minus c ને બદલે સૂત્ર મૂક્યું મેં sin b cos c minus cos b sin c upon b plus c ને બદલે મેં મૂકી દીધું pi minus a. ત્યારબાદ sin b ની કિંમત મૂકી દીધી, cos c ની કિંમત મૂકી દીધી, એવું જ cos b અને sin c ની કિંમત મૂકી દીધી અને સાદુરૂપ આપીને તમને સીધો જ જવાબ દેખાશે, બરાબર? બહુ સિમ્પલ ક્વેશ્ચન છે ભાઈ. નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર છે કે b plus c cos b plus c by 2 બરાબર a cos b minus c by 2 જોઈએ છે. અચ્છા, તો એક કામ કરી લઈએ ભાઈ, આપણે LHS પરથી જ જઈએ. b plus c cos of b plus c by 2 છે. અચ્છા, તો ધારો કે તમારે અહીંયા b ને બદલે, બોલો b ને બદલે તમે શું લખી શકશો? 2r sin b લખાય, વત્તા અહીંયા લખાય 2r sin c. બહુ ધ્યાનથી સમજો, બરાબર? અને ઇન્ટુ cos, બોલો આ b plus c by 2 જે છે, બરાબર, એને બદલે હું પાઈ માઇનસ c by 2 લખી શકું ને. હવે આપણે આ બધાથી યુઝ ટુ થવા જોઈએ. ચલો, તો આ બંનેમાંથી 2r બાર, બોલા cos
પાઈ બાય 2 માઇનસ a બાય 2 થશે અને બ્રેકેટમાં બચશે sin b પ્લસ sin c. તો અહીંયા 2r બોલો cos પાઈ બાય 2 માઇનસ a બાય 2 એટલે sin a બાય 2 અને બ્રેકેટમાં બોલો sin પ્લસ sin નું સૂત્ર વાપરો એટલે 2 sin b પ્લસ c બાય 2 into cos b minus c by 2. ચલો તો અહીંયા 2r sin a by 2 as it is. અચ્છા અહીંયા સેમ વે ફરીથી બોલો b plus c ને બદલે હું pi minus a by 2 લખી દઉં અને અહીંયા cos b minus c by 2 તો છે જ. અચ્છા હવે છે ને ભાઈ એક કામ કરીએ જોજો આ 2r ને as it is રાખીએ. હવે આ 2 સાથે sin a by 2 લઈ લઈએ અને ઇન્ટુ કરીને અહીંયા sin pi by 2 minus a by 2 અને cos b minus c by 2 તો as it is જ રાખી દઈએ આપણે. બરાબર છે. તો હવે આ 2r as it is તમે અહીંયા 2 sin a by 2 અહીંયા cos a by 2 અને અહીંયા cos b minus c by 2 as it is. ચાલો સૂત્ર વિચારો ભાઈ બોલો 2 sin cos એટલે sin 2 theta થઈ જશે એટલે 2r sin a અને અહીંયા cos b minus c by 2 થઈ જશે રાઈટ. તો હવે આ 2r sin a ને બદલે હું સ્મોલ a લખી શકું ને તો સ્મોલ a into cos b minus c by 2 અને આના જ બરાબર તમારે લાવવું છે RHS. ચેક કરી લો એટલે કેટલી વખત ઇક્વેશન્સ ના તમે કેવા કેવા યુટિલાઇઝ કર્યા ને જે ઇક્વેશન તમે આગળના સ્વાધ્યાયમાં યુઝ કરીને ગયા એ જ બધા ઇક્વેશનો પણ આમાં યુટિલાઇઝ થાય છે. ઓકે સો એટલે માટે આ ક્વેશ્ચન થોડો ઇમ્પોર્ટન્ટ છે. બરાબર કરવાનું કંઈ જ નથી કોઈ લોજિક કોઈ કન્સેપ્ટ કંઈ જ નહીં માત્ર ને માત્ર ઇક્વેશનનું પ્રોપર યુટિલાઇઝેશન કરતા તમને આવડવું જોઈએ. સોરી ઓકે બસ એ જ એક મેટર કરે છે અધરવાઇઝ બીજું કંઈ મેટર કરતું નથી. તમે જેટલું પ્રોપર ઇક્વેશન્સ યુટિલાઇઝ કરતા શીખશો એટલો તમને ફાયદો થશે. ઓકે ચાલો બહુ ધ્યાનથી સમજજો ભાઈ. હવે આને તમે જો ધ્યાનથી ચેક કરો તો તમારે કેટલી વસ્તુ લાવવી છે જોજો. પહેલા તો cos a સમજો cos a cos b cos c છે એના પરથી તમારે sin b ને sin c લાવવું છે. બરાબર અને એ પણ પિક્ચરમાં જોઈએ છે. તો સૌથી પહેલું કામ આપણે એવું ટ્રાય કરીએ કે અહીંયા જે cos a cos b ને cos c છે બરાબર એના પરથી કંઈક આપણે પદ સેટ કરી શકીએ. બરાબર તો જો હું એક કામ કરું LHS બરાબર બહુ ધ્યાનથી સમજજો a cos a b cos b c cos c. સૌથી પહેલા તો જે આ સ્મોલ a છે બરાબર એને આપણે એઝ ઇટ ઇઝ રાખીએ અને અહીંયા cos a પણ એઝ ઇટ ઇઝ રાખીએ. બહુ ધ્યાનથી સમજો અહીંયા b અચ્છા b ને બદલે હું 2r sin b મૂકી દઉં તો ચાલે બરાબર અને cos b તો છે એવું જ c ને બદલે 2r sin c અને cos c પણ છે. સમજો અત્યારે આપણે આ a cos એને છેડવું જ નથી બોલો આ બંનેમાંથી અને r કોમન આવી જાય તો બોલો અહીંયા sin 2b નું સૂત્ર અને વત્તા sin 2c નું સૂત્ર બોલો હા કે ના. હવે હજુ પણ આ a cos એને છેડવું નથી. અચ્છા સૂત્ર વાપરો કાં તો હવે એક કામ કરો બોલો અહીંયા a ને બદલે હું પાઈ માઇનસ b પ્લસ c મૂકી દઉં તો કોઈને કઈ પ્રોબ્લેમ ભાઈ? બહુ ધ્યાનથી વિચારીને કહેજો હા. બરાબર a ને બદલે પાઈ માઇનસ b પ્લસ c મૂકી દીધું પ્લસ કરીને r. ચલો અહીંયા સૂત્ર વાપરો તો 2 sin 2b પ્લસ 2c બાય 2 અને cos
2b minus 2c by 2. ચાલો એટલે હવે અહીંયા બોલો cos pi minus એટલે minus cos b plus c થઈ ગયું પ્લસ r અહીંયા 2 તમને અહીંયા બેઠું જ મળી જશે sin b plus c by 2 તો 2 2 કેન્સલ એટલે b plus c બરાબર છે અને ઇન્ટુ કરીને cos b minus c. ભાઈ આ બધા બહુ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ્સ છે જરા ધ્યાનથી સમજો. હવે અહીંયા માઇનસ a cos b plus c as it is વત્તા r or 2r. ભાઈ હવે આ જે sin b plus c છે તો એને બદલે ફરી તમે પાઈ માઇનસ એ લખી શકો ને ઇન્ટુ કરીને cos b minus c તો છે જ તમારી પાસે. ચાલો જોજો હવે આપણે અહીંયા માઇનસ a cos b plus c as it is રાખવું છે. અચ્છા ભાઈ આ 2r અને sin pi minus એટલે sin જ થઈ ગયું અને cos b minus c ને છેડવું નથી. ભાઈ જરા વિચારો ને 2r sin a નો કિંમત કેટલી થાય તો 2r sin a ની કિંમત થઈ જશે તમારી પાસે a. તો બોલો હવે બંનેમાંથી તમે a બહાર લઈ લો તો બ્રેકેટમાં બચશે cos b minus c અને cos b plus c. ચલો cos minus cos નું સૂત્ર વાપરો ભાઈ. જો cos minus cos નું સૂત્ર વાપરીએ તો a બેઠું 2 sin સમજો માઇનસ સાઇન નથી મૂકતા બહાર એટલે b plus c plus b minus c by 2 અને sin b plus c minus b plus c by 2. તો ભાઈ હવે આ 2a અહીંયા sin ભાઈ cc કેન્સલ 2b by 2 એટલે b અને bb કેન્સલ 2c by 2 એટલે sin c. અને આવું જ કંઈક મારે સાબિત કરવું છે જરા જોજો ભાઈ. હા કે ના ને એના જ બરાબર મારે લાવવું છે RHS. સો વ્યવસ્થિત રીતે ફરીથી બધા સ્ટેપ પર નજર કરતા જાઓ. જોજો મેં શું ધ્યાનમાં લીધું તો કે મારે cos b ને cos c ને બદલે sin b sin c લાવવું છે બરાબર. એટલે મેં માત્ર ને માત્ર b અને c એટલે કે સ્મોલ b અને સ્મોલ c ને બદલે 2r sin b ને 2r sin c નું સૂત્ર વાપરી દીધું બરાબર. ત્યાં સુધી મેં a cos એને છેડવું નથી કારણ કે સ્મોલ એને તો આપણે છેડવાની જરૂરત નથી કારણ કે સ્મોલ એની સામે ઓલરેડી મને જવાબમાં પણ a જોઈએ છે એટલે એને છેડવાનો કોઈ ફિનિંગ જ નથી એટલે મેં એને એઝ ઇટ ઇઝ રાખ્યું. બીજું cos કેપિટલ a જે છે ને એની પણ મને જરૂર નથી એટલે મેં શું કર્યું cos કેપિટલ a ને બદલે મેં પાઈ માઇનસ b પ્લસ c કરી દીધું બરાબર છે. તો એવું જે બીજો કાઉન્સ બાકી રહ્યો તમારી પાસે sin 2b sin 2c આ ઇક્વેશન કેવી થયું તે પણ આપણને ખબર છે 2 sin cos એટલે sin 2 થીટા થાય બરાબર. પછી આપણે sin 2b plus sin 2c માં સૂત્ર વાપરી દીધું 2 sin cos પેરેલલી તમારી પાસે cos b plus c તો હતું જ. હવે જે ખેલ કર્યો એ આપણે 2r sin b plus c માં કર્યો. b plus c ને બદલે લખાય ફરીથી પાઈ માઇનસ a પાઈ માઇનસ એટલે કહેવાય sin જ. તો 2r sin a નો જવાબ ફરીથી તમે સ્મોલ એ લખી શકો. જો આ બધા ઇક્વેશનની જે રમત છે ને ભાઈ એ જ આ ચેપ્ટર માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બરાબર. આ કેસના પ્રોપર્ટીઝ ઓફ ટ્રાયેંગલના બેઝ પર જેટલા બી ક્વેશ્ચન્સ આવશે એ દરેકમાં ઇક્વેશન્સને તમારે કેવી રીતે ફેરવવું છે એ તમને ખ્યાલ આવવો જોઈએ. જો નહીં આવશે તો ક્વેશ્ચન સોલ્વ કરવા ડિફિકલ્ટ બની જશે સમજ રાઈટ. અને પછી તો સીધું સાધું સારું તમને દેખાય છે. ઓકે સો હોપ કે આ પોઈન્ટ સમજમાં આવ્યો હોય. ચાલો હવે આ તો બહુ ક્લિયર દેખાય છે ભાઈ. જો બહુ સિમ્પલ અને સીધો બેઠો જ ક્વેશ્ચન દેખાય. શું કરવાનું એ ખ્યાલ આવી જ જાય કારણ કે ખૂણા આપ્યા છે અને જવાબ જોઈએ છે બધો બાજુના સ્વરૂપમાં. તો મૂકી દો ભાઈ cos ની કિંમત. cos એટલે b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર માઇનસ a સ્ક્વેર અપોન ટ્વાઇસ bc ને સાથે એ તો ગુણાયો જ છે. અહીંયા a સ્ક્વેર પ્લસ c સ્ક્વેર માઇનસ b સ્ક્વેર ના છેદમાં ટ્વાઇસ ac સાથે b પણ ગુણાયો છે. અહીંયા a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માઇનસ c સ્ક્વેર ના છેદમાં ટ્વાઇસ ab સાથે c પણ ગુણાયો જ છે બરાબર. અહીંયા ધારો કે આપણે કેપિટલ નથી લેવું સ્મોલ જ લેવું છે એટલે અહીંયા હું આ કાઢી નાખું બરાબર છે. બોલો બધાના છેદ સમાન ભાઈ 2abc છેદ સમાન જ છે તો ઉપર સરવાળો કરી દો તો b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર માઇનસ a સ્ક્વેર પ્લસ a સ્ક્વેર પ્લસ c સ્ક્વેર માઇનસ b સ્ક્વેર પ્લસ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માઇનસ c સ્ક્વેર બધું એક એક વખત કેન્સલ
Hence answer a square plus b square plus c square upon 2abc બરાબર RHS. તો સિમ્પલ અને ઇઝી ક્વેશ્ચન થઈ ગયો ભાઈ, રાઈટ? ચાલો સમજો. હવે જે આ ક્વેશ્ચન છે ને ભાઈ, આ કમ્પલસરી 3 માર્ક્સમાં કે 4 માર્ક્સમાં પૂછવું હોય તો મને કોઈ પ્રોબ્લેમ નહીં થાય. ડિપેન્ડ કરે કેટલા માર્ક્સમાં પૂછાય છે. આમાં છે ને કોઈ પણ એકનું આપણે સાદુરૂપ આપીશું અને એના પરથી બાકીના બેનું સાદુરૂપ સમજી લઈશું. બહુ ધ્યાનથી સમજો. તો હું સૌથી પહેલા બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર ઇન્ટુ કોટ એ ની વાત કરું. બહુ ધ્યાનથી સમજો ભાઈ. તો બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર અહીંયા લખાય કોસ એ अपॉन साइन ए. चलो सूत्र मूकी दो. तो बी स्क्वेर माइनस सी स्क्वेर कॉस एनु सूत्र आपने खबर है, बी स्क्वेर प्लस सी स्क्वेर माइनस ए स्क्वेर अपॉन 2bc અને છેદમાં જે સાઇન એ છે તો સાઇન એનું સૂત્ર થઈ જશે a अपॉन 2r. બોલો હા કે ના? બરાબર. નોર્મલી સાઇન એ બરાબર a अपॉन 2r આવે, પણ છેદમાં a હોય ને છેદનો છેદ અંશમાં એટલે 2r ઉપર જતું રહેશે. હવે તમે ઓબ્ઝર્વ કરો તો બોલા 2 કેન્સલ, તો r अपॉन abc બેઠો અને બચશે તમારી પાસે બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર, બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર. જોજો ભાઈ, આ તમારો જવાબ આવી ગયો. કોનો? બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર ઇન્ટુ કોટ એ. તો કમ્પલસરી આજે તમને સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર દેખાય છે ને ઇન્ટુ કોટ બી, તો આનો જવાબ પણ શું આવશે ખબર? કમ્પલસરી r अपॉन abc સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર અને સી સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. બોલો હા કે ના? થોડું મગજ ખુલ્લું રાખીને વિચારીને જવાબ આપજો. બરાબર વિચારજો. જેમ તમે cos a બાય cos sin a કર્યું એવી રીતે અહીંયા તમે શું કરશો? cos b બાય sin b કરશો. હા કે ના? cos b બાય sin b કરશો. cos b નું સૂત્ર થશે a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર સી સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર अपॉन 2ab અને cos sin b નું સૂત્ર થશે 2r ના છેદમાં b. રાઈટ? તો એ જ રીતે તમને જ્યારે બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર ઇન્ટુ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર ઇન્ટુ કોટ સી આપશે તો બોલો એનો પણ જવાબ શું થઈ જશે? r अपॉन abc એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર બ્રેકેટમાં એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર. કમ્પલસરી આ જ આવશે. તો હવે તમે LHS માં બધી કિંમત મૂકી દો. કઈ? જો આ પહેલું પદ છે, આ બીજું પદ છે ને અહીંયા ત્રીજું પદ છે. આ ત્રણેય કિંમત તમે LHS માં મૂકો તો બોલો બધામાંથી r अपॉन abc તો કોમન જ આવી જાય. ચાલો પહેલા બેનું બ્રેકેટનું ગુણાકાર આપો તો b ની 4 ઘાત વત્તા બી સ્ક્વેર સી સ્ક્વેર ઓછા બી સ્ક્વેર એ સ્ક્વેર ઓછા બી સ્ક્વેર સી સ્ક્વેર બરાબર ઓછા સી ની 4 ઘાત અને વત્તા એ સ્ક્વેર સી સ્ક્વેર. ભાઈ બહુ ધ્યાનથી સમજો. આ પહેલાનો ગુણાકાર આપ્યો પ્લસ કરીને બીજા બેનો ગુણાકાર સી ની 4 ઘાત વત્તા સી સ્ક્વેર એ સ્ક્વેર ઓછા સી સ્ક્વેર બી સ્ક્વેર ઓછા એ સ્ક્વેર સી સ્ક્વેર ઓછા એની 4 ઘાત વત્તા એ સ્ક્વેર બી સ્ક્વેર અને છેલ્લા કૌંસમાં ગુણાકાર તો એની 4 ઘાત વત્તા એ સ્ક્વેર બી સ્ક્વેર ઓછા એ સ્ક્વેર સી સ્ક્વેર ઓછા એ સ્ક્વેર બી સ્ક્વેર ઓછા બી ની 4 ઘાત અને વત્તા બી સ્ક્વેર સી સ્ક્વેર. ભાઈ ધ્યાનથી ચેક કરશો ને ભાઈ તો r ના છેદમાં abc ની સાથે બધું જ અંદર 0, તો 0 બરાબર RHS. આ તમારો આન્સર આવી જશે. કન્ફર્મ. આખું જે બ્રેકેટ તમને દેખાયું ને ભાઈ, આ આખું બ્રેકેટ એને તમે ધ્યાનથી ચેક કરશો ને તો બધા જ ક્રમ એકબીજા સાથે કેન્સલ થઈ જ જશે અને છેલ્લે આન્સર તમારો 0 આવી જશે. ઓકે, સો હવે આની અંદર હજુ એક ક્વેશ્ચન બાકી છે અને એ સિવાય થોડા ઘણા એક્ઝામ્પલ્સ મારે કરાવવા છે. બરાબર, તો એ આપણે નેક્સ્ટ સેશનમાં કન્ટિન્યુ કરીશું. બરાબર છે, આજના સેશન પૂરતું આટલું રાખીએ. ફર્ધર એક એક્ઝામ્પલ થોડાક એક્ઝામ્પલ્સ અને એક ક્વેશ્ચન જે બાકી છે તે આપણે નેક્સ્ટ સેશનમાં કન્ટિન્યુ કરીશું. સો થેન્ક યુ ફ્રોમ માય સાઇડ.